નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સીધો સંવાદ સાથે હું રોનક મોટવાડિયા. દર્શક મિત્રો, આજે વાત કરવી છે નવા વર્ષની. આજથી 2026ના વર્ષનો પ્રારંભ થયો અને સાથે સાથે નવા વર્ષ સાથે નવી આશાઓની પણ શરૂઆત થઈ. આશા અપેક્ષાઓ અત્યારે દેશની સરકાર સાથે જોડાયેલી છે. દેશમાં અનેક મુદ્દા છે. બેરોજગારીનો મુદ્દો છે, દેશમાં ભ્રષ્ટાચારનો મુદ્દો છે, દેશમાં પ્રદૂષણનો મુદ્દો છે અને સાથે સાથે અનેક આવા મુદ્દાઓ દેશ અને ગુજરાતની જનતાને સતાવી રહ્યા છે. ત્યારે સૌ પ્રથમ જો સવાલ એ થાય કે આશા કોની પાસે રાખવી, તો આશા રાખવી સરકાર પાસે, કારણ કે સરકારને આપણે મત આપ્યા છે, સરકારને આપણે સત્તા આપી છે. તો સૌ કોઈનો અધિકાર છે કે સરકાર પાસે પોતાના જે હકો છે તે માંગી શકે, પોતાની આશાઓ તેમની સમક્ષ રજૂ કરી શકે. ત્યારે હવે આશાઓ તો જૂની છે, માત્ર નવા વર્ષની શરૂઆત થઈ છે. ગુજરાતમાં દારૂબંધીનો પ્રશ્ન છે, ગુજરાતમાં બીજા એવા ઘણા પ્રશ્નો છે, ભ્રષ્ટાચારનો પ્રશ્ન છે, બેરોજગારીનો પ્રશ્ન છે, દેશમાં પણ આ જ સ્થિતિ છે. ત્યારે હવે નવી આશાઓ શું રાખવી, તો નવી આશાઓમાં પણ ઘણી બધી બાબતો છે કે દેશ ધીમે ધીમે આગળ વધી રહ્યો એ વાત સાચી, પરંતુ સૌ કોઈ દેશવાસીઓને સાથે રાખવા એ પણ ખૂબ જરૂરી છે. એક તરફ દેશમાં કરોડો લોકોને મફતનું અનાજ ખવડાવવું પડતું હોય તો એ દેશની સ્થિતિ સારી ન ગણી શકાય અને એ સ્થિતિમાંથી બહાર નીકળવાની પણ જે એક પહેલ કરવી જોઈએ. અને આજે આ જ મુદ્દા પર કરવો છે સીધો સંવાદ અને જાણવું છે કે દેશના લોકોની આશાઓ માટે શું કરવું. દર્શક મિત્રો, દેશના લોકોની આશાઓ હવે સરકાર સાથે બંધાયેલી છે. દેશના લોકો, ગુજરાતના લોકો સરકાર પાસે અનેક માંગણીઓ પણ કરી રહ્યા છે. બેરોજગારીનો પ્રશ્ન એ 5% જેટલો બેરોજગારીનો દર છે. સૌથી વધુ યુવાનો બેરોજગાર છે. તો સાથે સાથે દેશમાં વિકાસલક્ષી કામો પણ થઈ રહ્યા છે. તેની સાથે આજે ચર્ચા કરવી છે ને હવે આશાઓ તો એ જ છે, પરંતુ વર્ષ નવું આવ્યું છે, નવા વર્ષની શરૂઆત થઈ છે ને ચર્ચા કરવી છે. ત્યારે ગેસ્ટ પેનલમાં મારી સાથે જોડાયા છે પરાગભાઈ પંચાલ કોંગ્રેસમાંથી અને સાથે સ્નેહલભાઈ જોશી ભાજપમાંથી. આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત સ્નેહલભાઈ આપનાથી કે વર્ષ નવું આવ્યું, આશાઓ જૂની છે. હવે સવાલ સીધો આપને કે આ વખતે નવા વર્ષમાં ગુજરાતની અને દેશની જનતા આપણી પાસેથી શું આશા રાખે? નવું વર્ષનો પહેલો દિવસ આજે કેલેન્ડર યર 2026 નો છે. આપને આપના સૌ દર્શકોને હું શુભેચ્છા પાઠવું છું. આપણે સૌ ચોક્કસપણે આશાવાદી છે ને આ જે વર્ષ છે ગુજરાત માટે, ગુજરાતની જનતા માટે સારું રહે એવું આપણે સૌ ઈચ્છીએ છીએ અને પ્રાર્થના પણ કરીએ છીએ. ગુજરાતની અંદર આપણે આદરણીય અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જ્યારથી મુખ્યમંત્રી બન્યા ત્યારથી જે વિકાસના કામો થયા છે અને અત્યારે જ્યારે પ્રધાનમંત્રી છે ત્યારે એમને એક વિકસિત ભારતનું જે સ્વપ્ન જોયું છે જે 2047ના સાલમાં પરિપૂર્ણ થશે અને સાથે સાથે એની સાથે ગુજરાત પણ તાલમાં તાલ મિલાવીને ચાલે છે અને ગુજરાતની અંદર ખાસ કરીને એકદમ સુનિયોજિત રીતે ઇમ્પ્લિમેન્ટેશન પણ એનું થાય. એના માટે ગુજરાત રોડમેપ ફોર ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સફોર્મેશન 2036 એની પણ રચના કરવામાં આવી છે. આ એક આખી યોજના છે કે જેની અંદર દરેકે દરેક ક્ષેત્રની અંદર 16 કમિટીઝ બનાવવામાં આવી છે. એ 16 કમિટી જે છે તેની અંદર ત્યાં જનપ્રતિનિધિઓ એટલે કે એમએલએ એમપી છે અને કોઈ પણ એક મંત્રી જે છે તે વિભાગના એના અધ્યક્ષ તરીકે કામ કરશે. આ 16 કમિટીનું કામ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ કનેક્ટિવિટી, માનવ સંસાધન અને કૌશલ્ય વિકાસ, ઔદ્યોગિક રોકાણ, શહેરી અને ગ્રામીણ સંતુલિત વિકાસ, ગવર્નન્સ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, સામાજિક ક્ષેત્ર, આરોગ્ય, શિક્ષણ અને પણ સમાવેશ થાય છે, પર્યાવરણ અને સસ્ટેનેબિલિટી એટલે એને ગુજરાતીમાં આપણે ટકાઉ વિકાસ કહી શકીએ કે સસ્ટેનેબિલિટી પર પણ ચિંતા કરવામાં આવે છે અને ખાસ કરીને સૌથી ઇમ્પોર્ટન્ટ ઇમ્પ્લિમેન્ટેશન ફોકસ. તો આજે 8 મુદ્દા પર જે કામ કરશે તો એ 16 સમિતિ જે છે એને
ઓલરેડી એક રિપોર્ટ સોંપ્યો છે કે 2036 સુધીમાં આપણે કઈ કઈ યોજનાઓ પર કઈ કયા હેડ્સ હેઠળ કામ કરવું. આજે મેં તમને જે ગણાવ્યું આ એ કમિટીના ભાગરૂપે છે. ગુજરાતનો ગ્રોથ જે છે તે ખૂબ સારો છે. 8 થી 10% ફાળો જીડીપીમાં છે. 30% જેટલો ટોટલ એક્સપોર્ટનો ભારતનો હિસ્સો આપણે ત્યાં છે. આપણા ત્યાં 2 પોર્ટ્સ છે કે જ્યાંથી ખૂબ મોટા પ્રમાણમાં સામાનનું આવાગમન થાય છે, એક્સપોર્ટ ઇમ્પોર્ટ થઈ રહ્યું છે. એટલે ગુજરાત તો જેમ ભારત અત્યારે દેશનું ગ્રોથ એન્જિન બની ગયું છે તેમ ગુજરાતનો પણ એમાં ખૂબ મહત્વનો આ એક ફાળો રહેલો છે. વાત છે કે સામાન્ય જનતા જે છે તેની સ્વાસ્થ્ય સુખાકારી માટેની જે પણ યોજનાઓ છે એનું પણ ઇમ્પ્લિમેન્ટેશન ખૂબ સારી રીતે થયું છે. ડીબીટીના માધ્યમથી કરોડો રૂપિયા આપણા ખેડૂતો હોય, બહેનો હોય, વિદ્યાર્થી હોય, આ પ્રકારના જે પણ સ્કીમનો લાભ એમને મળે છે, સરકારી સ્કીમનો, એમના સુધી પહોંચ્યા છે. આની અંદર ક્યાંય કરપ્શન નથી થતું. પૈસા ડાયરેક્ટ લાભાર્થીના ખાતામાં જ જાય છે. એટલે આ લોકો પણ હવે એ મુખ્ય ધારામાં આવ્યા છે ને એ લોકો જે છે આ ગ્રોથ ખૂબ સારો થઈ રહ્યો છે. અને આનું સૂચક એ છે કે ભારત અત્યારે જે 2014માં 11મા નંબરની ઇકોનોમી હતી તેનાથી આગળ વધીને અત્યારે 4થા સ્થાને છે અને જાપાનથી આપણે કદાચ સરપાસ કર્યું છે હમણાં જ. એટલે મને લાગે છે કે આ ભારત માટે, અને આપણે જ્યારે ગુજરાતની વાત કરીએ તો ખાસ ગુજરાત માટે આ ખૂબ જ મહત્વની વાત છે કે ગુજરાત જે રીતે વિકાસશીલ છે. અને મને લાગે છે કે ગુજરાત તો પહેલેથી સ્વભાવ જ એ છે કે આપણે હંમેશા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, બધા ઇન્ડસ્ટ્રીયસ લોકો છે કે બધા કર્મઠ લોકો છે અને કામ કરતા રહે છે. અને એની સાથે ભાજપ સરકાર જે છે તેના ઇન્ટેન્શન, તેની સ્ટેબિલિટી અને એની જે ગતિ છે વિકાસની એ ખૂબ જ આમાં મહત્વની છે. સાથે આપણે જોઈએ તો જ્યારે દેશના પણ મોટા મોટા પ્રોજેક્ટ્સ જે પરિપૂર્ણ થવા જઈ રહ્યા છે, જેમ કે આજે જ આપણા મંત્રીશ્રીએ કહ્યું કે રેલવેનો પ્રોજેક્ટ છે એ 2027 સુધીમાં આપણને બુલેટ ટ્રેન મળશે. તો આ પણ એક ખૂબ મહત્વની વાત છે. અને અમે લોકો જ્યારે વાત કરીએ છીએ કે 2047 વિકસિત ભારત, તો એક નારો નથી પણ આમાં ડિલિવરી અમે આપીએ છીએ. પહેલાની જે સ્કીમ્સ હતી એ પરાગભાઈ, હું હું આપની પાસે આવીશ. મારી વાત પૂરી કરું છું એક જ અડધી મિનિટમાં. અમે લોકો ખાલી નારો નહીં પણ આ જે સ્કીમ્સ છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું છે, એનું રિઝલ્ટ પણ આપણે અત્યારે ગ્રાઉન્ડ લેવલ પર જોયું છે. જ્યારે પહેલાની જે પણ સ્કીમ્સ હતી એ બધી ઓન પેપર રહી જતી હતી. કોંગ્રેસના શાસનમાં મોદીજીના આવ્યા પછી આ બધી સ્કીમ્સ જે છે તે એનો લાભ જે છે તે સામાન્ય માણસને મળે છે. જી બિલકુલ. પરાગભાઈ, વર્ષ 2026ની શરૂઆત થઈ ગઈ છે. આપને શું લાગે છે કે હજુ આશાઓ તો જૂની જ છે, પૂર્ણ થશે ખરા, કે માત્ર જે ગોળ ગોળ વાતો થઈ રહી છે તેનું જ પરિણામ મળશે? આપણે રોનકભાઈ 2025નું વર્ષ રાજકીય રીતે ખૂબ જ ડામાડોળ રહ્યું છે. હમણાં સ્નેહલભાઈએ જે વાતો કરી છે એ આપણને સિક્કાની એક બાજુ તમને પિક્ચર બતાવ્યું, પરંતુ બીજી બાજુનું પિક્ચર જે છે બહુ બિહામણું છે. આપણે ત્યાં ગુજરાતમાંથી નકલી ખૂબ જ ઝડપાયું. નકલી કચેરી હોય, નકલી પોલીસ હોય, નકલી કોર્ટો હોય. તો આ જે નકલીની આખી જે સિરીઝ ચાલી ગુજરાતમાં એ રાજકીય આશીર્વાદ વગર ના થાય. આપણે ત્યાં હાલની અંદર જ એક કૌભાંડ પકડાયું સુરેન્દ્રનગરનું, 1500 કરોડનું જમીનનું કૌભાંડ, પહેલાં મુલાસણાનું જમીનનું કૌભાંડ, 21,000 કરોડનું જમીનનું કૌભાંડ. અને એની અંદર ના જે કલેક્ટર જે છે એ જેલમાં છે અત્યારે. આટલા મોટા ભ્રષ્ટાચાર જે છે એ રાજકીય આશીર્વાદ, રાજકીય ઇન્વોલ્વમેન્ટ અને એ ખાતાના ઇન્વોલ્વમેન્ટ વગર થાય નહીં. બાકી ગુજરાતની અંદર ગુજરાતની જનતા શું માગે છે? તો ગુજરાતની જનતા જે 2,60,00,000 લોકો જે મફત અનાજ જે આપણે આપી રહ્યા છીએ, એ જનતા એવું કહે છે કે હવે અમને રોજગારીની તક આપો, અમે આમાંથી બહાર કાઢો. 11,000 જેટલા MSMEના પ્રોજેક્ટ્સ આપણે ગુજરાતની અંદર બંધ થયા છે. આજે છાપામાં હતું કે ભાઈ ટ્રાફિક પોલીસ અને બીજી પોલીસને પગાર કરવા માટે આ વખતે મોડો પગાર થશે. પગાર કરવાની પૈસાની ખેંચ છે, કારણ કે આપણે ત્યાં ગુજરાતની અંદર વારંવાર નેતાઓ જ્યારે આવે, મોટા નેતાઓ, ત્યારે તાઇફા અને તામઝામની પાછળ કરોડો અબજો રૂપિયા વપરાય છે. પરંતુ ગરીબો માટે અને ખાસ કરીને યુવાનો માટે, જે યુવાનો નોકરીના ઈચ્છુક છે, એ ગુજરાતની અંદર હજારો જગ્યાઓ ખાલી પડવા છતાં પણ આપણે હંગામી ધોરણે
નોકરીઓ આપવામાં આવે છે 5 વર્ષ હંગામી ધોરણે અને કોન્ટ્રાક્ટ બેઝથી નોકરીઓ આપવામાં આવે છે. એટલે જે ધારો કે તમે જેમ રોનકભાઈ કીધું કે ભાઈ 5% કે 8% જેટલો બેરોજગારીનો રેટ છે, પરંતુ એ તો ભણેલા ગણેલા અને ચોપડે નોંધાયેલા છે. બાકીના એવા તો કેટલાય યુવાનો બેરોજગાર છે જેની સંખ્યા 30 થી 40%ની થાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો આ ડબલ એન્જિનની સરકાર જે છે ગુજરાતની અંદર, આજુબાજુમાં તમે જુઓ તો બધે ડબલ એન્જિન જ છે. એ છતાં બી ડ્રગ્સ જેવું દૂષણ, જે નશીલા પદાર્થો અને ડ્રગ્સનું સૌથી મોટું દૂષણ અત્યારે ગુજરાતની અંદર, ગુજરાત ફર્સ્ટ નંબર પર છે. પહેલાં ઉડતા પંજાબ ફર્સ્ટ નંબર પર હતું, પણ એનું સ્થાન હવે આપણે ગુજરાતે વિકાસ કરીને લઈ લીધું છે. અને ડ્રગ્સનો માહોલ જે છે એ ગલીએ ગલીએ યુવાનો સુધી પહોંચી ગયો છે. આ ખૂબ જ ખતરનાક બાબત છે. લોકો, યુવાનો અને એમના જે વાલીઓ છે, જે માતા પિતા છે, એ ખૂબ જ ચિંતિત છે આના માટે. આપણે વાત થઈ કે હમણાં જાપાનને આપણે પછાડી દીધું અને વિશ્વની આપણે 11માંથી ચોથી આર્થિક તાકાત બની ગઈ. 11મી તાકાત કોંગ્રેસ જ્યારે 2014માં આ ભારતીય જનતા પાર્ટીના કહેવા પ્રમાણે 2014માં જ્યારે દેશ આઝાદ થયો અને નરેન્દ્રભાઈનું શાસન આવ્યું ત્યારે આપણે 11મા સ્થાને હતા દુનિયાની અંદર. અત્યારે આપણે ચોથા સ્થાને આવી ગયા છે. પરંતુ આવા પ્રકારના જે આંકડાઓ હોય છે વારંવાર એ ભ્રામક આંકડાઓ સરકાર દ્વારા, સરકારી સંસ્થાઓ દ્વારા રજૂ કરવામાં આવે છે. જાપાનની વસ્તી શું છે, ભારતની વસ્તી શું છે, એમને ખબર હોવી જોઈએ કે જાપાનની માથાદીઠ આવક જે છે એ વ્યક્તિ દીઠ $80,000 છે. ભારતની અંદર ફક્ત એ $2,000 છે. ભારતની 150 કરોડની વસ્તીમાં પણ જો તમે $650 અબજ તમે રિઝર્વ ગણો તો એની પર કબજો ફક્ત 20 જેટલા ઉદ્યોગપતિઓનો છે. એમાંથી 80 કરોડ લોકોને આજે પણ આપણે 5 કિલો મફત અનાજ આપીએ છીએ. એટલે આ એક ભ્રામક વાતો છે. લોકો એવું ઈચ્છે છે કે આવનારા વર્ષની અંદર સ્ટેબિલિટી આવે, લોકોની સુખાકારી આવે. કોંગ્રેસના સમયમાં 5 વર્ષીય યોજના બનાવવામાં આવતી હતી. ભારતીય જનતા પાર્ટીના સમયમાં 50 વર્ષીય યોજના બનાવવામાં આવે છે. ભાજપને કદાચ એ પણ ખબર નથી કે 47ની અંદર ના નરેન્દ્રભાઈ હશે કે ના અમિતભાઈ હશે, ભારતીય જનતા પાર્ટીનું પોતાનું જ અસ્તિત્વ હશે કે નહીં એમને એ બી ખબર નથી આપણને. એટલે કહેવાનો મતલબ એ છે કે બહુ દૂરની વાત ના કરવી, 5, 7, 10 વર્ષની આપણે વાત કરવી. અને તમારી અંદર રોજ એક ઈંટ ખરે છે. તમને થોડી માણસાઈ હોવી જોઈએ કે તમારી જેમ અમારી પાર્ટી પરિવારની પાર્ટી નથી. પરાગભાઈ, આ તમે જે કહો છો એ સ્નેહલભાઈ એક વખત એમની વાત તમે કીધું ને મેં સાંભળ્યું, તમારે સાંભળવાનું આમાં સ્નેહલભાઈ, વચ્ચે ના બોલવાનું હોય. તમે કીધું ને કે કોંગ્રેસના સમયમાં ફક્ત કાગળ ઉપર હતી. કોંગ્રેસના સમયના જે કાગળ ઉપર હતી નહીં, કોંગ્રેસના સમયની અંદર જે કોલેજો બની, જે સ્કૂલો બની, જે IIM બની, જે હોસ્પિટલો બની, લોકો એની અંદર ભણી, એની અંદર કામ કરી, નોકરી કરી, મિલો હતી. એ વખતે અમદાવાદને માન્ચેસ્ટર કહેવાતું, એમાંથી લોકો આગળ આવ્યા, ભણ્યા ગણ્યા, કમાયા, અને ત્યાર પછી આ બધું થયું છે. એટલે આવું ના કહેવાય કે કોંગ્રેસના ટાઈમે બધું કાગળ પર હતું. કોંગ્રેસે આ દેશને આઝાદી અપાવી છે. આઝાદીના સમયે તમારી જે માતૃ સંસ્થા હતી ને એ મુસ્લિમ જોડે ભાગીદારી કરેલી, અને આ દેશના ભાગલામાં તમારો સૌથી મોટો હાથ છે. આવું બધું ભૂલવું ના જોઈએ તમારે. બિલકુલ પરાગભાઈ. તો આપણી સાથે વિજયભાઈ આહિર પણ જોડાયા છે કે જે એક વિશ્લેષક છે. વિજયભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. વિજયભાઈ, હું આપની પાસે આવીશ કે 2026ની શરૂઆત, આશાઓ શું રાખવી? આપના મતે શું આશાઓ હોવી જોઈએ? કારણ કે આશાઓ તો લાંબા સમયથી બંધાતી આવી છે, પૂર્ણ થવાનું નામ નથી લેતી. જો તમે આવનારા વર્ષ કે આવનારા સમય જોડે જે અપેક્ષાઓ રાખો એ હંમેશા અતીતની જોડે એની સરખામણી કરીને જે અપેક્ષાનો ઉદ્ભવ થતો હોય છે. તમારે હંમેશા ધ્યાન ઉપર રાખવું જોઈએ કે ભાઈ ભૂતકાળમાં આપણે શું સમસ્યાઓ ભોગવી ચૂક્યા છીએ, કઈ પૃષ્ઠભૂમિમાંથી આપણે અહીંયા પહોંચ્યા છીએ, અને આગળ જઈને એ સમસ્યાઓનું નિવારણ શું આપણી જોડે છે કે નથી, શું સરકાર એ સમસ્યાઓના નિવારણમાં આપણી સામાન્ય પ્રજાને ક્યાંય મદદરૂપ થઈ રહી છે કે નથી થઈ રહી, એ આપણે જોવાનું રહ્યું. વીતેલા વર્ષોમાં જો ચેલેન્જીસ જુઓ તો આપણે ઘણી એવી પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી ઘટનાઓ જોઈ કે જ્યાં બ્રિજો તૂટેલા છે,
ક્યાંક આપણે વરસાદ દરમિયાન રોડ રસ્તા ગટરની વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ છે અને સામાન્ય નાગરિકને ક્યાંક ને ક્યાંક આવી હાલાકીઓ ભોગવવી પડી છે. તમે મોરબીનો બ્રિજની ઘટના લઈ લો કે પછી ભરૂચમાં જે બ્રિજ પડ્યો તો એની ઘટના લઈ લો, એવી કોઈ ઘટના લઈ લો કે જ્યાં એક મોટો સામૂહિક મેળાવડો હોય અને તંત્રની ક્યાંક ઓવરસાઇટને લીધે એવી ગમખ્વાર ઘટનાઓ ઘટી ગઈ હોય કે જેને લીધે જાનમાલનું નુકસાન ગયું હોય. તો રાજકોટનો જે ફાયર કાંડ થયો, તો બીજી હમણાં જે ફાયરની ઘટના ઘટી એ તમે લઈ લો. તો ચેલેન્જીસ બહુ બધા છે અને સાથે સાથે એ જોવાનું રહ્યું કે ભાઈ જ્યારે હ્યુમન ઓવરસાઇટને કારણે જો એવી કોઈ વસ્તુને કારણે કે જ્યાં જે ઘટના ટાળી શકાતી હતી અને ના ટળી, એ ઘટના માટે જે વ્યક્તિઓ જવાબદાર હતા, શું એ ન્યાયિક પ્રક્રિયા દ્વારા દે હેવ બીન બ્રોટ અપોન ટુ ધ જસ્ટિસ? તો મોટે ભાગે તમે જોવા જાઓ તો એનો આન્સર ખૂબ નિરાશાસ્પદ છે. આઈ મીન જે લોકોને આ ઘટનાઓમાં જાનમાલનું નુકસાન ગયું, જેમના વાલા દવલા ભગવાનના ધામમાં પહોંચી ગયા, એમની તો ક્યારેય ભરપાઈ નહીં થઈ શકે. એમની એ ફક્ત એક જ આશા હોય કે ભાઈ એમના જે અંગત સ્વજનો હવે એમની જોડે નથી રહ્યા અને જેમની બેદરકારીને લીધે કે પછી જે લોકોની લાલચને લીધે ઓવરસાઇટને કારણે આટલી બધી જાનમાલનું નુકસાન ગયું, શું એ લોકોને ન્યાયિક પ્રક્રિયા દ્વારા જે કડકમાં કડક સજા થવી જોઈએ એ થઈ કે નહીં? તો કોઈ પણ ઘટનામાં હજી સુધી એક નિષ્કર્ષ ઉપર આવે એવો ન્યાય આ લોકોને મળ્યો નથી. હવે આવતા વર્ષમાં પ્રજાની શું અપેક્ષા હોય? પ્રજાની અપેક્ષા એ જ હોય કે ભાઈ એ જે એક જવાબદાર નાગરિક તરીકે સ્ટેટ ટ્રેઝરીમાં ટેક્સ જમા કરે છે, એ ડાયરેક્ટ હોય કે ઇનડાયરેક્ટ ટેક્સ હોય, એ જે ટેક્સના રૂપિયાનું છે એ નિર્વહન યોગ્ય રીતે થાય અને જે સિદ્ધાંત ઉપર ટેક્સ કલેક્શન કરવામાં આવે છે કે ભાઈ ટેક્સ કલેક્શનનો મૂળભૂત હેતુ હોય છે કે ભાઈ લાર્જર પબ્લિક ગુડ્સ એ પ્રજાને આપવામાં આવે, એટલે કે જે લોકો વધારે રૂપિયા પોતાની ક્ષમતા ઉપર કમાઈ શકે છે એ લોકો ઉપર ટેક્સનું એક માળખું એવું મૂકવામાં આવે કે જેના થકી જે લોકો વંચિત અને શોષિત પીડિત છે એમને એક બેઝિક જીવન જીવવાની નેસેસિટી એ લોકોને મળી રહે, એ ટાઈપની એમને સેવાઓ પર્યાપ્ત થાય. હેલ્થકેરની હોય, એજ્યુકેશનની હોય, પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની હોય, એ બધી વસ્તુઓ એમને યોગ્ય રીતે મળે. એ ત્યારે જ થઈ શકે જ્યારે બંને આઈ મીન ટેક્સ ઉઘરાવવાનું માળખું અને ટેક્સનો રૂપિયો જે કલેક્ટ કર્યો છે એને યોગ્ય રીતે વાપરવાની જે પદ્ધતિ છે એ એફિશિયન્ટ વેમાં હોય. બિલકુલ. વિજયભાઈ, આ સાથે વાત બેરોજગારીની હોય કે અનેક દેશના જે મુદ્દાઓ છે તેમાં શું આશા રાખવી? જો બેરોજગારીનો જે પ્રશ્ન છે એ ડ્યુઅલ ક્વેશ્ચન છે. આઈ મીન એક તમારા સ્ટ્રક્ચરલ ઇશ્યુને લીધે જે બેરોજગારી જનરેટ થતી હોય છે કે ભાઈ એમાં પોલિસીની એનોમલી હોય એના લીધે હોય, તો એ એક અલગ વસ્તુ છે. અને બીજું વૈશ્વિક પરિબળોને લીધે જે બેરોજગારી જે ઉત્પન્ન થતી હોય છે એ અલગ પ્રશ્ન છે. હવે વૈશ્વિક પરિબળો જેવા કે હવે એઆઈનો જે ઉદ્ભવ થઈ રહ્યો છે જેના કારણે બહુ બધા ઇકોનોમિસ્ટ એ ભીતિ સેવી રહ્યા છે કે ભાઈ ઇન્ડિયા જેવા કન્ટ્રીમાં જ્યાં સ્કિલ હજી એટલી બધી પર્કોલેટ નથી થઈ લોકોમાં, તો ત્યાં જો રોબોટિક્સ આવે કે પછી એઆઈનું એવો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય કે જેના કારણે જે સાયક્લોસ્ટાઇલ વર્ક હોય એમાં હ્યુમન રિસોર્સિસની જરૂર ના પડે. આઈ મીન હવે એવું કહેવામાં આવે છે, ઇલોન મસ્ક તો કહે છે કે ભાઈ રોબોટનો ઉદ્ભવ થશે પછી મેન્યુઅલ લેબર ધીમે ધીમે ઓછું થઈ જશે અને કદાચ 10-15 વર્ષે જોવા પણ ના મળે. એવી જ રીતે આપણે ત્યાં જે બીપીઓની ઇન્ડસ્ટ્રી છે ત્યાં એક રીતે જોયો તો અમુક જોબ્સ જે પહેલાં 10 વર્ષ પહેલાં હતી ડેટા એન્ટ્રીની એ બધી, એ ઓલમોસ્ટ હવે આઈ મીન નહિવત થઈ ગઈ છે કે કદાચ હવે રહેશે પણ નહીં. તો એવા કેસમાં શું સરકારની પોલિસી એવી છે કે જે એવા લોકોને કે જે લોકોને એમની પોતાની સ્કિલ ડેવલપ કરવા માટે ને એમની જોડે સંસાધનો નથી, રૂપિયા નથી, શું એમને એવું કોઈ માળખું એમણે પ્રોવાઈડ કર્યું છે જેથી કરીને એમને સ્કિલ સસ્તા નહીં તો પછી નહિવત ધોરણે એમની અપગ્રેડ થઈ શકે? પોલિસીસ તો છે, નેશનલ સ્કિલ મિશન ને એ બધા થકી પોલિસી તો ઘણી બધી મૂકેલી છે, પણ શું એ પર્કોલેટ થઈને ધરાતલ ઉપર
લોકોને એના લાભ મળી રહ્યા છે એ એક મોટો મૂંઝવતો પ્રશ્ન છે. અને જ્યાં સુધી આ બધી પોલિસી ઇફેક્ટિવલી ઇમ્પ્લિમેન્ટ નહીં થાય ત્યાં સુધી બેરોજગારીનો પ્રશ્ન ભયાવહ રહેશે. અને એના જે તાર્કિક કન્ક્લુઝિવ તારણ આવી શકે એવું કંઈ દેખાઈ નથી રહ્યું. જી બિલકુલ. સ્નેહલભાઈ, હું આપની પાસે આવીશ. કામ સરકારે કર્યા છે, હું પણ માનું છું, દેશની જનતા પણ માને છે, પરંતુ જે બાકી છે કે ઘણી વખત ભ્રષ્ટાચારનો સૌથી મુદ્દો ઉઠતો હોય તો ગુજરાતમાં પણ, કે રોડ રસ્તા વારંવાર તૂટી જવા, બ્રિજોની સ્થિતિ નબળી થવી, એ ઘટના બન્યા બાદ તંત્ર જાગે છે. એ બાબતે હવે ગુજરાતની જનતા શું આશા રાખશે? કારણ કે સત્તા પક્ષમાં આપ બેઠા છો તો આપને પ્રશ્ન કરવા એ અમારો અધિકાર છે, અમારી ફરજ છે. ચોક્કસપણે ગુજરાતની જનતા પણ જાણે છે ને, છેલ્લા 30 વર્ષથી જે રીતે ભ્રષ્ટાચારની અંદર, જેમ મેં કહ્યું કે એક ડીબીટીની વાત છે, આ એક જ વાત છે કે ડીબીટીથી જ્યારે પૈસા મળતા થયા તો ઘણા બધા ગરીબ લોકોની જે વચેટિયાઓ હતા એ લાભ લેતા હતા, એ બંધ થઈ ગયા. હવે જ્યારે કોંગ્રેસના ભાઈ ભ્રષ્ટાચારની વાત કરે તો મને બહુ નવાઈ લાગે છે, કારણ કે એ લોકો તો પીએચડી જેવા એક સ્નાતક હોય ભ્રષ્ટાચારમાં, એવું છે. હું ખાલી કહીશ કે 2G સ્પેક્ટ્રમ સ્કેમમાં 1.76 કરોડ, આ CAG ના રિપોર્ટમાં છે. કોલ બ્લોકમાં 1.86 લાખ કરોડ, કોમનવેલ્થ ગેમમાં 70,000 કરોડ, બરાબર. દેવાસ ડીલ સ્કેમમાં 1.4 લાખ કરોડ, 3600 કરોડ છે VVIP ઓગસ્ટા વેસ્ટલેન્ડ ચોપર, એની અંદર ભ્રષ્ટાચાર થયો છે. કેશ ફોર વોટ સ્કેમમાં 100 કરોડથી વધારેનો ભ્રષ્ટાચાર, આદર્શ હાઉસિંગમાં 22,000 કરોડ, સત્યમ સ્કેમમાં 14,000 કરોડ, બરાબર. અને ચારા ગોટાળો જે બહુ પ્રસિદ્ધ છે, એમના જે બધા મિત્રોએ કર્યો છે, 950 કરોડ. તેલગી સ્કેમ જે છે એ 20,000 કરોડ, 7,000 કરોડ છે IPL નો સ્કેમ. નરેગા વેલફેર સ્કીમ્સ જે છે એની અંદર 1 લાખ પ્લસ કરતા જે છે CAG ને સ્ટેટ ઓડિટ્સના રિપોર્ટ કહે છે. આ બધા આંકડા CAG અને સ્ટેટ રિપોર્ટ ઓડિટ પ્રમાણે છે. તો મને એવું લાગે છે કે આ કરોડો રૂપિયા જે ગરીબોને મળવા જોઈતા હતા, જેનાથી લોકોને લાભ મળવો જોઈતો હતો, જેનાથી કોઈ બ્રિજ, કોઈ રસ્તો, કોઈ સ્કૂલ કે કોઈને કંઈ સારી યોજનાનો લાભ, આ બધા પૈસા જે છે તે કોંગ્રેસ અને એના નેતાઓ જે ચાઉ કરી રહ્યા છે એના લીધે એ હાલાકી હતી. અને અત્યારે એમને બીજા આક્ષેપ કર્યા, હું એક મુદ્દાસર વાત કરીશ. એમને જે વાત કરી કે ભાઈ તમારા ત્યાં ડ્રગ્સ પકડાય છે, આ રીતે નકલી પકડાય છે, તો એ તંત્રની ને પોલીસની સતર્કતા છે. જ્યારે ડ્રગ્સની વાત કરતા હોય તો હું એમને યાદ અપાવવા માંગુ છું કે એમના જ કેપ્ટન અમરિન્દર સિંહ, કે જે પંજાબના ચીફ મિનિસ્ટર હતા, એમને રિઝાઇન કરતી વખતે કહ્યું હતું કે મારી પાર્ટીના જ લોકો આ ડ્રગ્સના જે વેપાર છે એને રોકવામાં અસક્ષમ છે. એવું કહીને કોંગ્રેસ પાર્ટીના એક દિગ્ગજ નેતાએ જ્યારે રાજીનામું આપ્યું હોય તો મને લાગે છે પોતાની પીઠ કેવી રીતે અત્યારે થપથપાવે છે ભાઈ. એટલે ગુજરાતની જે વાત છે, ગુજરાતની અસ્મિતાની વાત છે, ગુજરાતના વિકાસની વાત છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે છે તેને આજે ગરીબ અને પીડિત લોકોને મુખ્ય ધારામાં લાવવાનું કામ કર્યું છે. આજે તમે જુઓ કે આદિવાસી વિસ્તાર હોય કે કોઈ ગ્રામ્ય વિસ્તાર હોય, બધા જ ગામડામાં વીજળી, બધા જ ગામડામાં CCTV કેમેરા, ત્યાં સારા RCC ના રસ્તા, દરેક ઘરમાં શૌચાલય, અને આ પ્રમાણે અનેક યોજના જે છે ને ફાઈબર ઓપ્ટિકથી દરેક ગામ જોડાયેલું છે. તો મને લાગે છે કે જ્યારે આ રીતે વિકાસ છેક ધરાતલ સુધી પહોંચ્યો હોય અને 100% પેનિટ્રેશનની નીતિ સાથે જ્યારે ગુજરાતની સરકાર કામ કરતી હોય તો સ્વાભાવિક છે આગામી સમયમાં આપણો ગુજરાતનો જે વિકાસ છે તે થશે. અને 100% જ્યાં ત્રુટિ હશે, કોઈ પણ હ્યુમન એરરના લીધે જે જગ્યાએ પણ કંઈ તકલીફ થઈ હશે તો જે તે વ્યક્તિ એમાં દોષિત હશે એને કોઈ પણ જાતની ભેદભાવ વગર સજા કરવામાં આવે છે. અને આગામી સમયમાં હું કહું છું કે ગુજરાતની જે સરકાર છે તે કટિબદ્ધ છે કે આજે ગરીબ પીડિત શોષિત લોકો જે છે તેનું ઉત્થાન થાય, તે મુખ્ય ધારામાં આવે અને ઇન્ડસ્ટ્રીનું પણ ડેવલપમેન્ટ થાય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ ડેવલપમેન્ટ થાય. જી બિલકુલ. પરાગભાઈ, ટૂંકમાં જવાબ આપશો કે આશાઓ તો ઘણી લઈને બેઠા છીએ, પરંતુ 2027માં ચૂંટણી આવે તેવી પૂરતી શક્યતાઓ છે. આપને શું લાગે છે કે ચૂંટણી લક્ષી જે કામગીરી થતી હોય છે તેમાં આશાઓ બાંધવી ખરી ખરા? મેં રોનકભાઈ પહેલાં પણ કીધું કે ચૂંટણીમાં આ વખતે જે મુદ્દાઓ છે, અત્યારે ઓલરેડી 2 જન આક્રોશ રેલી કોંગ્રેસ પાર્ટી દ્વારા થઈ ગઈ છે. એમાં એક ડ્રગ્સ અને દારૂબંધી વિરુદ્ધ હતી, બીજું ખેડૂતો માટે હતી. અત્યારે ઓલરેડી મેં 2 દિવસ પહેલાં ડિબેટ કરેલી કાંતિભાઈ ખરાદી જોડે, જે રીતે અન્યાય થઈ રહ્યો છે ST અનુસૂચિત જાતિના લોકો જોડે આ સરકાર દ્વારા,
એ પણ એક મુદ્દો ચાલી રહ્યો છે. આજે આપણે કોળી સમાજનો પણ મુદ્દો ચાલી રહ્યો છે. ગુજરાતની અંદર જે યુવાનો છે, શિક્ષિત યુવાનો છે, એને ખાલી પડેલા પદમાં નોકરીઓ ન આપી અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ અને હંગામી ધોરણનો મૂળ મુદ્દો ચાલી રહ્યો છે. આવા અનેક અને ભ્રષ્ટાચારની તો ટોચ ઉપર બેઠેલું ભારતીય જનતા પાર્ટી છે. એમણે જે 2G અમને ખબર જ નથી કે આજની તારીખે પણ કોલ 2G સ્પેક્ટ્રમ અને જે કોલની વાત કરે છે એ કેસ તો સુપ્રીમ કોર્ટમાં ક્યારનો પણ પતી ગયો છે અને જેટલા બી નામ હતા બધા છૂટી ગયેલા છે અને હજી બી એ ગાણું ગાય છે. જેવી રીતે એમણે આવા હેરાલ્ડનું ગાણું ગાયેલું ને આખરે કશું નીકળ્યું નહીં. એટલે આ એક એમનો અરે એની અંદર અપપ્રચાર ક્લીન છે. ચીટ નથી આપી. હું તમને હજી સ્પષ્ટ કહું છું ને તમારા માધ્યમથી જનતાને સ્નેહલભાઈ. કહું છું કે નેશનલ હેરાલ્ડમાં વેસ્ટલેન્ડ સોનિયા ગાંધી હેલિકોપ્ટર. અને હવે રાહુલ છે ને ગાંધીને બીજું ક્લીન કેવું ચીટ છે કે આપવામાં આવી વેસ્ટલેન્ડ નથી. હેલિકોપ્ટરની એમાં એક સ્નેહલભાઈ, technical સમયની મર્યાદા છે error એટલે હતી હજુ અને અમારે technical વિજયભાઈ error પાસે ના જવાનું છે. આધારે એ કેસને વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરમાં કેવું હતું કે ભાઈ આપણે જે વેસ્ટલેન્ડ ફરીથી એની હેલિકોપ્ટરના અંદર પૈસા બી સ્નેહલભાઈ. પાછા લઈ કરી આવેલા અને સુધારા અને કરવાની ત્રણ વાત કરી વેસ્ટલેન્ડ છે. હેલિકોપ્ટર પણ એટલે આમાં પાછા તમે લઈ આવેલા. લોકોને એટલે ગેરમાર્ગે ના દોરો. ખોટી આ બંનેને હું રાહુલ રોકવા માંગીશ. સોનિયા જે ગાંધીને એક ક્લીન જુઠ્ઠું ચીટ જે છે ને મળી 100 નથી. વખત જોરથી બોલે એટલે સાચું થાય અને નાનો અપપ્રચાર થાય એવી ભારતીય જનતા રાહુલ પાર્ટીની વાત ગાંધી જી બિલકુલ. સોનિયા આ બંનેને હું ગાંધીને રોકવા માંગીશ. મળી નથી. આ સ્પષ્ટ જી બિલકુલ. વાત છે. ગુજરાતના તમે આની મુદ્દાઓની ઉપર વાત જે કરો પણ ને વાત ભાઈ કે કરતા હો ભાઈ એ મત્સ્યધનનું બધી 500 કરોડનું જનતાને તમારું ભરમાવાની કૌભાંડ વાતો છે. છે. જી, પરાગભાઈ. બચુ મહેરબાની બાખર- પરાગભાઈ, બંનેને હું આપને જે રોકવા માંગીશ. જી બિલકુલ. તેને ખોટી રીતે પ્રસ્તુત ના કરો. અત્યારે જેલમાં છે. જી બિલકુલ. તમે પોતે આપ સંઘર્ષ બંનેને હું રોકવા કૌભાંડ માંગીશ. કરેલું વિજયભાઈ, છે. હું આપની પાસે આવું છું કૌભાંડોની આખી કે આ સરકાર ચૂંટણીમાં તો જેની વાત ઘણા આશાઓ આપે છે, ઘણા વાયદાઓ કરે છે, લોલીપોપ આપે છે. હવે 2027 ની ચૂંટણીમાં પ્રજાએ ખાસ શું ધ્યાન રાખવું કે ભોળવાઈ ન જાય? જો પ્રજા ભોળવાતી આવી છે અને કદાચ ભોળવાતી રહેશે, કારણ કે ચૂંટણી જ્યારે પણ આવે પ્રજા માટે કંઈક ને કંઈક આશાના કિરણો લઈને આવતી હોય છે કે ભાઈ જે વાયદાઓ એમને કરવામાં આવે છે એ કોઈ પણ પોલિટિકલ પાર્ટી દ્વારા હોય, એ વાયદાઓ કદાચ એમનું જીવન ધોરણ અપ કરશે એવી આશાઓ પ્રજાના મનમાં ક્યાંક ને ક્યાંક હોય છે. અને એ આશાઓ ઉપર પ્રજા મતદાન કરતી હોય છે. એ વાત કદાચ કેવી અતિશયોક્તિ નહીં હોય કે પ્રજા મોટે ભાગે ક્યાંક ને ક્યાંક એમને થયેલા વાયદાઓ પૂર્ણ નથી થતા એ વાત ઉપર પાછી એ મનમાં રાખીને જ્યારે 5 વર્ષ પછી પાછી ચૂંટણી આવે ત્યારે મતદાનમાં જાય છે. રિઝલ્ટ જે પણ આવે પણ ક્યારે 100% કોઈ પણ પ્રજા સેટિસ્ફાઈ નથી થતી હોતી. હવે તમે કીધું કે ભાઈ મુદ્દાઓ શું છે. હવે ગુજરાતની જ વાત કરીએ તો અહીંયા મોટી દ્રષ્ટિથી ધારો કે પોપ્યુલેશનને વર્ગીકૃત કરવામાં આવે તો એક શહેરી વસ્તી અને બીજી ગ્રામ્ય વસ્તી, રૂરલ અને અર્બન, અને બંનેના પ્રશ્નો અલગ અલગ છે અને બંનેના સોલ્યુશન જ્યાં ત્યાં રહેતી એ વિસ્તારમાં રહેતી પ્રજા શોધી રહી છે. શહેરી વિસ્તારમાં રહેતી પ્રજા એને શુદ્ધ હવા, એટલે અત્યારે જે પ્રદૂષણનો જે મોટો વિકરાળ પ્રશ્ન છે બધાની સામે, શહેરીકરણ રેપિડ ગતિએ આગળ વધી રહ્યું છે. તમે જુઓ અમદાવાદનો જે વ્યાપ થયો છે છેલ્લા 10 વર્ષમાં એ ખૂબ જ ઝડપથી થયો છે. પણ સાથે સાથે એ જે શહેરીકરણ થયું છે, શું પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ શહેરીકરણના વેગને એના પગથી પગ મિલાઈને ચાલી શકે એવી રીતે વધ્યું છે? તો એમાં કદાચ જવાબ એવો નકારાત્મક મળે. તમે જુઓ નવા એરિયા જે વિકસ્યા છે, શેલા છે કે પછી આપણે સાઉથ બોપલ છે કે આ તે, ત્યાં રસ્તાઓના પ્રશ્નો, વારે વારે જે ખોદકામ થાય છે, પાણી ભરાઈ જાય છે, ગટરના પાણીનો એ બધાના પ્રશ્નો હજી પણ ત્યાં ને ત્યાં છે. જી બિલકુલ. વિજયભાઈ, ટૂંકમાં બતાવશો ને ખાસ ગુજરાતની જનતાએ હવે શું ધ્યાનમાં રાખવું? શ્યોર. અને રૂરલમાં કહીએ તો જે હમણાં જ તમે જોયું કે ભાઈ પાક વીમાના જે પ્રશ્નોને લઈને ખેડૂતો પણ જે આંદોલન કરી રહ્યા છે, એટલે પ્રજાએ હંમેશા એ ધ્યાન રાખવું જોઈએ કે જમીનના જે પ્રશ્નો છે, જેમને જિંદગીને રોજબરોજ ટચ કરે છે, પ્રદૂષણ છે કે ભાવ વધારો છે કે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો એક્સેસ છે, એના ઉપર જે એમના ત્યાં લોકલ ઉમેદવાર હોય એને જોઈને શું એ ઉમેદવાર એમના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે એમ છે કે નહીં, વિધાઉટ ગોઈંગ ઇન ટુ ધ પાર્ટી લાઇન, ઉમેદવારને જોઈને, એની કેપેબિલિટીને જોઈને, એની સ્કિલને જોઈને, એના એજ્યુકેશનને જોઈને અને એમના પ્રશ્નોનું નિરાકરણ લાવે છે કે નહીં એ મેચ કરીને પછી એમણે મતદાન કરવું જોઈએ, રાધર દેન સ્વેઇંગ ધેમ સેલ્ફ ઇન ધ લાર્જર કન્ટેક્સ્ટ ઓફ ધ એ જે ચુનાવી માહોલ હોય, કોઈ મોટા એવા મુદ્દા કે જે એમને કદાચ એમના એરિયામાં એ
એ નથી લાગી રહ્યા, પણ આવેગમાં આવીને કે ભાઈ ઇમોશનલ થઈને વોટિંગ કરવાની જગ્યાએ એમણે લોજિકલી વોટિંગ કરવું જોઈએ. જી બિલકુલ. સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમની અહીં સમાપ્ત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા અને મહત્વના મુદ્દા પર ચર્ચા કરી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે રીતે પક્ષ વિપક્ષની વાત સાંભળી, વિશ્લેષકોની વાત સાંભળી કે ગુજરાતની જનતાએ હજુ આશા રાખવા જેટલું ઘણું છે, કારણ કે હજુ પૂરતી સુવિધાઓ મળી નથી. ભ્રષ્ટાચાર ગલીએ ગલીએ જોવા મળે છે. રસ્તાઓ તૂટવાની સમસ્યા સામાન્ય બની છે. ત્યારે હવે સરકાર આગામી ચૂંટણીમાં જે ઉમેદવારો ઉતારશે, વિપક્ષ જે ઉમેદવારો ઉતારશે, કદાચ ગુજરાતની જનતા એ ઉમેદવારને જોઈને મત આપશે, એના કામને જોઈને મત આપશે ને તો કદાચ આ સમસ્યાઓનું નિરાકરણ આવે તે શક્ય છે. ત્યારે સરકાર આ બાબતને સમજશે, પક્ષ વિપક્ષ આ બાબતને સમજશે, આવી આશા સાથે આ કાર્યક્રમને અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.